વેલકમ ટુ વેબ સંકુલ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું વિશાલ છે સોલંકી એકવાર ફરીથી આપ તમામનું વેબ સંકુલ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવી છે કે જે સિરીઝ અત્યારે જે ચાલી રહી છે સલામ સાહેબની સિરીઝ 151 ડે, અને એની અંદર આજે આપણે 119મા દિવસની વાત કરવાની છે. મિત્રો, ગુજરાતના ઇતિહાસની કંઈક ચર્ચા આપણે કરી રહ્યા છે. ઓલરેડી સિંધુ ઘાટી સભ્યતા અને ઓલરેડી ગુજરાતનો જે પૌરાણિક ઇતિહાસ છે એની આપણે ચર્ચા ઓલરેડી કરી દીધેલી છે. આજે જેની આપણે ચર્ચા કરવાની છે એટલે કે ગુજરાતમાં મૌર્ય, શક, ગુપ્ત, મૈત્રક અને અનુમૈત્રક. ક્લિયર છે? જો કે મૌર્ય, શક, અને ગુપ્ત આ ત્રણને યાદ રાખવા માટે બે જ વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ વસ્તુ યાદ રાખવાની તો હું અહીંયા તમને પહેલેથી કહી દઉં છું. કઈ વસ્તુ યાદ રાખવાની? આ ત્રણને તમારે યાદ રાખવું હોય ને તો બે વસ્તુ ડિટેલમાં યાદ રાખો. સુદર્શન તળાવ અને જુનાગઢનો શિલાલેખ. આ તૈયાર કરો એટલે મોટા ભાગની ડિટેલ્સ આની અંદર આવી જાય. ક્લિયર? કેમ કે આ બંનેની અંદર તમે જોશો તો સુદર્શન તળાવ જોડે તમે જોશો તો ચંદ્રગુપ્ત મૌર્યનું નામ આપણને જોવા મળે, અશોકનું નામ જોવા મળે, રુદ્રદામાનું નામ જોવા મળે અને સાથે સાથે આપણને સ્કંદગુપ્તનું નામ જોવા મળે. હવે આ જે ત્રણ છે ને આ ત્રણે જુનાગઢના શિલાલેખમાં આપણને જોવા મળે. એટલે સીધી રીતે અર્થ એવો થાય કે આ બંને તૈયાર કરો એટલે કે મૌર્ય, ગુજરાતની અંદર મૌર્ય, શક, અને ગુપ્ત ત્રણેયની મોટા ભાગની ડિટેલ આની અંદર આવી જાય. બરાબર? તો ચર્ચા મિત્રો શરૂઆત કરીએ આપણે. ચર્ચા કરતા પહેલા મિત્રો મેગા ફેસ્ટિવલ છે, તમે અહીંયા જોઈ શકો છો. અને આ જ મેગા ફેસ્ટિવલની અંદર તમે કોઈ પણ પ્રકારનો કોર્સ બાય કરી શકો છો, જેની અંદર 3 મહિના માટે, 6 મહિના માટે અને 12 મહિના માટે અલગ અલગ પ્રકારના જે ઓફર જે છે અહીંયા ચાલી રહી છે. તમારી સગવડતા અનુસાર કોઈ પણ પ્રકારનો કોર્સ આમાંથી તમે બાય કરી શકો છો. અને તમને કોઈ ક્વેરી જણાય, કોઈ તકલીફ જણાય તો બોર્ડલાઈન નંબર છે, આ બોર્ડલાઈન નંબર ઉપર તમે મિત્રો સંપર્ક પણ કરી શકો છો. આગળ ચર્ચા કરીએ તો પહેલા સૌથી સુદર્શન તળાવની ચર્ચા કરીએ. જો મિત્રો, સુદર્શન તળાવ સાથે કેટલા રાજવંશો સંકળાયેલા છે? 3. મૌર્ય, એક છે મૌર્ય, એક છે શક, અને એક છે ગુપ્ત. મૌર્યના 2 રાજાઓ જોડાયેલા છે. પહેલા તો સુદર્શન તળાવ છે શું? સુદર્શન તળાવ એ ગિરનારમાંથી નીકળતી 2 નદીઓ સુવર્ણસિક્તા અને પલાસીની. મિત્રો, આ રિવિઝન છે એટલે થોડુંક ફટાફટ જઈએ. બરાબર? સુદર્શન તળાવ શું છે? તો ગિરનારમાંથી નીકળતી 2 નદીઓ સુવર્ણસિક્તા અને પલાસીની. આ બંને નદી ઉપર બંધ બાંધી, જેમ તમે યાદ કરો નર્મદા ઉપર બંધ બાંધી અને એક સરોવરની રચના કરવામાં આવી છે, સરદાર સરોવર. એક સરોવરની રચના કરવામાં આવી છે, સરદાર સરોવર. મિત્રો, અહીંયા પણ એવું જ છે કે આ બંને નદી ઉપર બંધ બાંધીને જે તળાવની રચના કરવામાં આવી, સુદર્શન તળાવ. સુદર્શન તળાવની અંદર 4 રાજાઓ સંકળાયેલા છે. મૌર્યના 2, પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે પહેલા ચંદ્રગુપ્ત મૌર્યની વાત આવે, પછી આવે અશોક આવે, પછી આવે રુદ્રદામા આવે અને પછી આવે સ્કંદગુપ્ત આવે. શું યાદ રાખવાનું? જો એક કોષ્ટક યાદ રાખવાનું. શું કેટલી ડિટેલ આમાં યાદ રાખવાની? રાજા, પહેલા તો ક્રમ યાદ રાખવાનો, રાજા યાદ રાખવાનો, રાજા કયા વંશનો છે યાદ રાખવાનો, રાજાની રાજધાની યાદ રાખવાની, એનો ગુજરાતનો સૂબો યાદ રાખવાનો અને સૂબાએ કરેલું જે કાર્ય છે આ યાદ રાખવાનું. તો ક્રમ જોઈ લઈએ તો ક્રમની અંદર પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. પછી શું જોવાનું? રાજા. ભાઈ, રાજાની વાત તો કરી લીધી, પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. વંશની વાત કરીએ. ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક કયા વંશ સાથે સંકળાયેલા છે? મૌર્ય વંશ સાથે. રુદ્રદામા કયા વંશ સાથે સંકળાયેલો છે? શક સાથે. અને સ્કંદગુપ્ત કયા વંશ સાથે સંકળાયેલો છે?
ગુપ્ત વંશ સાથે. ત્યારબાદ વાત કરીએ રાજધાની. મૌર્ય, સક્ષત્રપ અને ગુપ્ત આ ત્રણ વખતે ગુજરાતની રાજધાની કઈ હતી? ગિરિનગર હતી. જે વખતે ગુજરાતમાં મૌર્ય, સક્ષત્રપ અને ગુપ્ત ચાલતા હતા એ વખતે ગુજરાતની રાજધાની કઈ હતી મિત્રો? ગિરિનગર હતી. અને એનો સુબો ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો કયો હતો? પુષ્યગુપ્ત. અશોકનો સુબો કોણ છે? તુષાસ્પે. રુદ્રદામાનો સુબો કોણ છે? સુવિશાખ. અને સ્કંદગુપ્તનો સુબો કોણ છે? સ્કંદગુપ્તનો સુબો છે પર્ણદત્ત. તો પેલા ક્રમ, પછી રાજાનો ક્રમ કયો? ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. કયા વંશના છે? તો બે મૌર્યના, એક સક્ષત્રપનો, એક ગુપ્તનો. રાજધાની કઈ છે? ત્રણે ગિરિનગર, એટલે કે ત્રણ વંશની ગિરિનગર. સુબા કયા છે? ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો છે પુષ્યગુપ્ત, અશોકનો સુબો છે તુષાસ્ફે, સક્ષત્રપ રુદ્રદામાનો સુબો છે સુવિશાખ અને સ્કંદગુપ્તનો સુબો છે પર્ણદત્ત. પણ પર્ણદત્તનો પુત્ર ચક્રપાલી બધું સંભાળતો હતો. કામ શું કર્યું? આને સુદર્શન તળાવનું નિર્માણ બનાવડાયું, સુદર્શન તળાવનું નિર્માણ કરાવડાયું, તળાવમાંથી નહેરો બનાવડાઈ, રુદ્રદામાએ સ્વખર્ચે કોઈ પણ પ્રકારનો કરવેરો લીધા વગર સમારકામ કરાવડાયું અને આને પણ 455 પુનઃનિર્માણ કરાવડાયું. પણ એના બાજુમાં એના કિનારે વિષ્ણુ મંદિર બનાવ્યું હતું ચક્રપાલી. ભાઈ ક્લિયર છે? સમજાય છે? તો સુદર્શન તળાવની વાત હતી. શું યાદ રાખવાનું? એક કોષ્ટક બનાવો, કોષ્ટકમાં ક્રમ લખો, રાજા લખો, વંશ લખો, રાજધાની લખો, સુબો લખો અને કાર્ય. પછી પહેલા તળાવનું નિર્માણ થયું, તળાવમાંથી નહેરો બની, તળાવ તૂટી ગયું હતું, એનું ફરીથી સમારકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરીથી પુનઃનિર્માણ કરવામાં આવ્યું. તો આટલી વસ્તુ એમાં યાદ રાખવાની. જુનાગઢનો શિલાલેખ. હવે જુનાગઢનો શિલાલેખની વાત કરીએ તો લખ્યા છે તો અશોકે જ. તો ઓબ્વિયસલી વસ્તુ છે કે ચંદ્રગુપ્ત મૌર્ય નહીં આવે, અશોકથી શરૂઆત થશે. તો આની અંદર મૌર્ય વંશનો કયો રાજા સંકળાયેલો છે? અશોક. સક્ષત્રપનો કયો રાજા સંકળાયેલો? રુદ્રદામા. ગુપ્ત વંશનો કયો રાજા સંકળાયેલો? સ્કંદગુપ્ત. ક્લિયર છે? અશોકની વાત કરીએ તો અશોકે પાલી ભાષા અને બ્રાહ્મી લિપિનો ઉપયોગ કર્યો, 14 ધર્માજ્ઞા લખી અને આની અંદર દેવનામ પ્રિયદર્શી તરીકે કોનો ઉલ્લેખ છે? અશોકનો. સક્ષત્રપ જો રુદ્રદામા અને સ્કંદગુપ્ત બંનેની ભાષા સંસ્કૃત છે, યાદ રાખજો. બંનેનું સેમ છે, ભાષા અને લિપિ બંને સરખી છે. બંનેની ભાષા સંસ્કૃત અને બંનેની લિપિ એ શું છે? બ્રાહ્મી લિપિ છે. ક્લિયર છે? પણ અહીંયા ધ્યાન રાખજો, સ્કંદગુપ્તનો કોના તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પરીક્ષિત વક્ષા. સાથે સાથે જુનાગઢનો શિલાલેખ શોધ્યો કોને? કર્નલ ટોડ. લિપિ કોને ઉકેલી? પ્રિન્સેપ, જેમ્સ પ્રિન્સેપ. અને ભૂલો કોને સુધારી? ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી. તથા ગુજરાતી સાહિત્યની અંદર એક કવિ નાનાલાલ છે અને આ કવિ નાનાલાલે આ ગિરનારના શિલાલેખને શૈલકણ કીધો. જુનાગઢના નવાબ હતા રસુલ ખાન, એને રીલિંગ બનાવડાવી અને આ ક્યાં છે? જુનાગઢમાં દામોદર કુંડના નજીક છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની. ખાસ કરીને કઈ ભાષા, કઈ લિપિ? અશોકની 14 ધર્માજ્ઞા, સાથે સાથે દેવનામ પ્રિયદર્શી. ચલો આગળ વાત કરીએ. સક્ષત્રપની વાત કરીએ તો શરૂઆતના 2 કુળ, એક ક્ષહરાત કુળ અને બીજો કર્દમ કુળ. ક્ષહરાત કુળમાં 2 જ રાજાઓને યાદ રાખવાના. ક્ષહરાત કુળમાં યાદ રાખવાનું ભૂમક અને બીજો યાદ રાખવાનો નહપાન. ભૂમકની કોઈ માહિતી યાદ નથી રાખવાની, નહપાનની માહિતી યાદ રાખવાની. એક તો નહપાનની રાજધાની કઈ? તો ભરૂચ છે, એ યાદ રાખવાની. બીજી વસ્તુ, નહપાનને કયા રાજવીએ હરાવ્યો હતો? તો નહપાનને દક્ષિણ ભારતના સાતવાહન વંશના ગૌતમી પુત્ર સાતકર્ણી હરાવ્યો તો. કોને? સાતકર્ણી. આટલી વસ્તુ યાદ રાખવાની. ચલો સક્ષત્રપોની વાત કરીએ તો સક્ષત્રપોનો મુખ્ય સ્ત્રોત કયો છે? સિક્કાઓ છે. આના પશ્ચિમી સક્ષત્રપો કહેવાય છે. ઉત્તરી સક્ષત્રપની 2 શાખા, તક્ષશિલા અને મથુરા. પશ્ચિમી સક્ષત્રપની 2 શાખા, કઈ કઈ? તો એટલે પશ્ચિમી સક્ષત્રપની 2 રાજધાની, કઈ કઈ? તો ઉજ્જૈન અને નાસિક. ચલો પહેલા ક્ષહરાત કુળનો અંત થઈ ગયો કોના સમયમાં? નહપાનના સમયમાં. હવે કર્દમક કુળની વાત કરીએ. કર્દમક કુળની વાત કરીએ તો કર્દમક કુળનો ખરો સ્થાપક, મીન્સ કે કર્દમક કુળની વાત કરીએ તો કર્દમક કુળનો સ્થાપક કોને કહેવાય છે? ચાસ્ટન. ચાસ્ટનને કર્દમક કુળનો સ્થાપક કહેવાય છે. કર્દમક કુળમાં એક વસ્તુ ડિટેલમાં યાદ રાખવાની છે અને એ વસ્તુ એટલે કઈ વસ્તુ? રુદ્રદામા. આ જેટલી પણ ડિટેલ લખીને બધી રુદ્રદામાની ડિટેલ લખી.
કોને કીધું આ જીવન પુરુષ વધ નહીં કર્યું એ પ્રતિજ્ઞા રુદ્રદામાએ લીધી. ગૌતમે પુત્ર સાતકર્ણીને 2 વાર હરાયો હતો. જુનાગઢની અંદર અંધોનો શિલાલેખ જોડાયેલો છે. સુદર્શન તળાવ અને જુનાગઢના શિલાલેખમાં પણ રુદ્રદામાનો ઉલ્લેખ છે. સાથે સાથે ડાંગ, આહવા, ધરમપુર વગેરે જેવા વિસ્તારોને રુદ્રદામાના સમયમાં કયા નામથી ઓળખાતા હતા? નિષાદના નામથી ઓળખાતા હતા. અને એવો રાજા છે જેને પ્રતિજ્ઞા કરી આ જીવન પુરુષવધ નહીં કર્યું એવી પ્રતિજ્ઞા. ક્લિયર છે? સમજાય છે? તો રુદ્રદામા એ કદમક કુળનો ખરો સ્થાપક કહેવામાં આવે છે. રુદ્રદામાની વાત કરી, એક પ્રતિજ્ઞા કરી હતી આ જીવન પુરુષવધ નહીં કરું. સાથે સાથે ગૌતમે પુત્ર સાતકર્ણીને 2 વાર હરાવ્યો. સાથે સાથે કચ્છના અંધોના શિલાલેખ સાથે જોડાયેલો છે. સાથે સાથે જુનાગઢના શિલાલેખ સાથે, સાથે સાથે સુદર્શન તળાવ સાથે, એના સમયમાં ડાંગ, આહવા, ધરમપુર વગેરે જેવા જે વિસ્તારો હતા, આદિવાસી વિસ્તારો, નિષાદના નામથી ઓળખાતા હતા. પછી વાત કરવી છે રુદ્રસિંહ. રુદ્રસિંહમાં એકાદ 2 વસ્તુ યાદ રાખવાની. પહેલી વસ્તુ, અહીંયા જો એ રુદ્રસિંહ સંપૂર્ણ ભારતીય નામ ધારણ કર્યું. સંપૂર્ણ ભારતીય નામ ધારણ કર્યું રુદ્રસિંહે. સાથે સાથે સિક્કા ઉપર વર્ષ, ઈયર દર્શાવવાની શરૂઆત કરી. સિક્કા ઉપર ઈયર દર્શાવવાની શરૂઆત કોને કરી? તો એ રુદ્રસિંહે કરી. ત્યારબાદ વાત કરીએ રુદ્રસેનમાં સૌથી વધુ સિક્કા. બીજું, રુદ્રસિંહ ત્રીજો અંતિમ શાસક છે. ચંદ્રગુપ્ત બીજાએ, ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યએ રુદ્રસિંહ ત્રીજાને હરાવ્યો, ક્ષત્રપનો અંત કરી દીધો. ક્લિયર છે? સમજાય છે? આ રિવિઝન છે એટલે થોડું ફટાફટ જઈએ છે. ચલો ત્યારબાદ વાત કરીએ આપણે તો ગુપ્તકાળની વાત કરીએ. ગુપ્ત વંશે ગુજરાતમાં કેટલા વર્ષ શાસન કર્યું? 55 વર્ષ સુધી શાસન કર્યું. આ મેન રાજધાની ગુપ્તકાળની પાટલીપુત્ર હતી. મેન રાજધાની પાટલીપુત્ર હતી, પરંતુ ગુજરાતની રાજધાની કઈ હતી? ગિરિનગર. કેમ કે આપણને ખબર જ છે મિત્રો કે તમે યાદ કરો કે સ્કંદગુપ્તનો ગુજરાતનો સૂબો કયો હતો? તો રાજધાની તો ગિરિનગર, પણ સૂબો કયો હતો? પરણદત્ત અને એનો પુત્ર ચક્રપાલિત. ચલો આટલાથી ચર્ચા કરીએ. સૌથી પહેલા ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસિંહ ત્રીજાને હરાયું અને ગુજરાતમાં કોની સત્તા લાવી દીધી? ગુજરાતમાં ગુપ્ત શાસન લાવી દીધું. ત્યારબાદ વાત કરવી છે કુમારગુપ્ત પહેલો. આ કુમારગુપ્ત પહેલામાં યાદ રાખવાનું, અમદાવાદ જિલ્લાની અંદર વિરમગામ તાલુકો, અને વિરમગામ તાલુકાની અંદર એક ગામ છે કુમારખાન નામનું ગામ. 9 સિક્કાનો એક બોક્સ મળ્યું છે અને 9 સિક્કામાં લગભગ સમુદ્રગુપ્તથી માંડી અને કુમારગુપ્તના સિક્કાઓ આની અંદર જોવા મળે છે. સ્કંદગુપ્તની ઓલરેડી ડિટેલમાં ચર્ચા કરી દીધી. જુનાગઢના શિલાલેખ સાથે જોડાયેલો છે, જે સંસ્કૃતમાં લખ્યું હતું. પરીક્ષિત વક્ષા નામ લખવામાં આવ્યું છે. સાથે સાથે સુદર્શન તળાવ સાથે સંકળાયેલો છે. એનો સૂબો હતો પરણદત્ત અને એ પરણદત્તનો પુત્ર ચક્રપાલિત. ચક્રપાલિતે યાદ કરો એના કિનારે વિષ્ણુ મંદિર બનાવડાયું હતું. આટલી વસ્તુ ગુપ્ત વંશમાં આપણે યાદ રાખવાની છે. આગળ ચર્ચા કરીએ મૈત્રક વંશની. તો મૈત્રક વંશની પહેલા ડિટેલ નાનકડી લઈ લઈએ. જેમ કે વાત કરીએ તો મૈત્રક વંશનો કુળ ધર્મ કયો છે? શૈવ છે. રાજધાની કઈ છે? વલભી છે. બ્રિટિશ યુગની અંદર વલભીને કયા નામથી ઓળખવામાં આવતું હતું? વડાના નામથી. અહીંયાથી શરૂઆત કરીએ ભટ્ટારકથી. તેનું નામ હતું વિજયસેન ભટ્ટારક. ગુજરાતનો ઇતિહાસ પુરુષ કહેવાય છે. એને રાજાનું બિરુદ નથી ધારણ કર્યું. એને કયું બિરુદ ધારણ કર્યું છે? સેનાપતિનું બિરુદ ધારણ કર્યું છે. ત્યારબાદ એનો પુત્ર ધરસેન પહેલો આવે. ધરસેન પહેલાએ વલભી સંવતની શરૂઆત કરી, વલભી વિદ્યાપીઠની શરૂઆત કરી અને એને પણ પોતાના પિતા જેમ સેનાપતિનું બિરુદ ધારણ રાખ્યું હતું, એમ એને પણ સેનાપતિનું બિરુદ ધારણ રાખ્યું. દ્રોણસિંહ સૌથી પહેલો એવો વ્યક્તિ જેને મહારાજાનું ટાઇટલ ધારણ કર્યું. એટલે આ બંને કયું ટાઇટલ ધારણ કર્યું? સેનાપતિ. પણ રાજાનું કોઈએ જો પદ ધારણ કર્યું હતું તે કોણ હતું? એ હતો દ્રોણસિંહ હતો. ધ્રુવસેન પ્રથમમાં શું યાદ રાખવાનું? એને વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો હતો, પોતાના મૂળ ધર્મથી અલગ. સૌથી વધુ તામ્રપત્રો કેટલા? 24 જેટલા તામ્રપત્રો ધ્રુવસેન પહેલાના મળ્યા છે. અને બીજી પરિષદ, જૈન પરિષદ 512માં ભરાઈ હતી. અને મને કોમેન્ટ કરીને કહેજો કે બીજી જૈન પરિષદના અધ્યક્ષ કોણ હતા, કઈ જગ્યાએ ભરાઈ હતી? વલભીમાં ભરાઈ હતી. અને બીજી જૈન સભામાં શું કાર્ય થયા હતા? પછી વાત કરીએ દરભટની. દરભટમાં સૂર્યપંથ. મિત્રો યાદ રાખવાનું છે કે
મૈત્રક વંશમાં 2 રાજાઓ એવા છે જે પોતાના કુળધર્મના બદલે અલગ ધર્મ ધારણ કર્યો. બીજા બધાએ શૈવ જ ધારણ કર્યો, પણ ધ્રુવસેન પહેલાએ વૈષ્ણવ અને ધર્ભટ્ટે સૂર્યપંથ. સૂર્યનું એક નામ છે આદિત્ય, એટલે ઘણીવાર આને કોના તરીકે ઓળખવામાં આવતો હતો? આદિત્ય ભક્ત તરીકે એને ઓળખવામાં આવતો હતો. ભાઈ ક્લિયર છે? સમજાય છે? ચલો રેડી છે? આગળ વાત કરીએ શિલાદિત્ય પહેલો. આ ખાસ યાદ રાખવાનું ધર્માદિત્ય તરીકે. ખરેખર જોવા જઈએ તો મૈત્રક વંશમાં 2 રાજાઓ એવા છે જેને ધર્માદિત્ય કહેવાય છે. એક શિલાદિત્ય પહેલો અને એક ખરગ્રહ બીજો. આને ધર્માદિત્ય. 2 ને ધર્માદિત્ય કહેવાય. કોને કોને? શિલાદિત્ય પહેલો અને ખરગ્રહ બીજો. ધર્માદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ શિલાદિત્ય પહેલો પોતાના હાથી ઘોડાને ગાડેલું પાણી પીવડાવતો, દર વર્ષે મોક્ષ પરિષદ ભરતો, છૂટા હાથે દાન આપતો. અને આ જ શિલાદિત્ય પહેલાની વાત કરીએ તો આના સમયમાં માળવાની મુલાકાત કોને લીધી હતી? તો માળવાની મુલાકાત કદાચ યુએન સાંગે પણ લીધી હતી. ગુજરાતમાં પ્રથમ મસ્જિદ એના સમયમાં બની હતી, એને નહીં, આરબોએ બનાવી હતી ભરૂચમાં. કઈ જગ્યાએ બનાવી હતી? ભરૂચમાં. ત્યારબાદ વાત કરીએ ખરગ્રહ પહેલો. ખરગ્રહ પહેલામાં એક જ વસ્તુ આપણે યાદ રાખવાની. કઈ વસ્તુ? જે વખતે હર્ષવર્ધન અને પુલકેશીનું જે નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું હતું, એ વખતે આ યુદ્ધમાં કોને ભાગ લીધો હતો? ખરગ્રહ પહેલાએ. અને ખરગ્રહ પહેલાએ ભાગ લીધો હતો. કોનો પક્ષ લીધો હતો? પુલકેશી બીજાનો. અને પરિણામે હર્ષવર્ધન એના હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ વાત કરીએ ખરગ્રહ બીજો, ધર્માદિત્ય તરીકે ઓળખાય છે, યાદ રાખવાનું. ત્યારબાદ વાત કરીએ શિલાદિત્ય ત્રીજો. આ યાદ રાખવાનું. ફરજિયાત રાજ્યારોહણ વખતે કયું નામ ધારણ કરવાનું? તો ફરજિયાત રાજ્યારોહણ વખતે શિલાદિત્ય નામ ધારણ કરવાનું, એવી પરંપરા શરૂ થઈ. ધ્રુવસેન બીજાની વાત કરીએ તો હર્ષવર્ધનનો જમાઈ. હર્ષવર્ધને પોતાની દીકરીને લગ્ન ધ્રુવસેન સાથે કરાવડાયા હતા. વલ્લભીની મુલાકાત હુએન સાંગે એના સમયમાં લીધી હતી. અને બાલાદિત્ય તરીકે ધ્રુવસેન બીજો ઓળખાય છે. ધરસેન ચોથો એનો પુત્ર છે. ભૂપા નામની દીકરી હતી. કવિ ભટ્ટી એના રાજ દરબારમાં હતા. અને કવિ ભટ્ટીએ 2 વસ્તુ લખી હતી, તમે યાદ કરો. કઈ 2 વસ્તુ લખી હતી? તો રાવણવધ અને ભટ્ટી કાવ્ય. રાવણવધ અને ભટ્ટી કાવ્યમ. અને આ જે દર્શન ચોથો છે, ઉપરા ઉપરી વિજય મેળવી ચક્રવર્તી અને રાજાધિરાજનું ટાઇટલ પણ એને ધારણ કર્યું હતું. શિલાદિત્ય પાંચમો એના સમયની અંદર આરબોએ સિંધ જીતી લીધું હતું 711માં. અને 725માં આરબ આક્રમણ પણ થયું હતું. એ વખતે આરબોનો સરદાર કોણ હતો? તો એ વખતે આરબોનો સરદાર હતો જુનેદ. ક્લિયર? આગળ વાત કરીએ શિલાદિત્ય સાતમો. બંગાળના રાજા પાલ વંશના રાજા ધર્મપાલને હરાવ્યા. એના યુવરાજ તરીકે એનું નામ હેરટદેવ હતું. અને અંતિમ પેલી કાંસકીવાળી ઘટના આખી. અને આવી રીતે મૈત્રક વંશનો શું થઈ જાય છે? અંત થઈ જાય છે. ત્યારબાદ વાત કરીએ અનુમૈત્રક. અનુમૈત્રકમાં મિત્રો શું યાદ રાખવાનું છે? અનુમૈત્રકની અંદર યાદ રાખવાનું છે કયા વંશની રાજધાની કઈ. જેમ કે સેન્દ્રક વંશની રાજધાની તાપીનો તટ વિસ્તાર. ગુર્જર પ્રતિહારોની રાજધાની નાંદીપુર. ચાલુક્ય વંશની રાજધાની નવસારી. ચાવડા વંશની રાજધાની પાટણ. ગારુલક વંશની રાજધાની ઢાંક. સૈંધવ વંશની રાજધાની ઘુમલી. ચાહમાનની રાજધાની અંકલેશ્વર. રાષ્ટ્રકૂટોની રાજધાની ખેડા. ચાપ વંશની રાજધાની વઢવાણ. કલચુરી વંશની રાજધાની ભરૂચ. આવું યાદ રાખવાનું છે. જોડકા જોડોમાં સવાલો આવી શકે. એકવાર બોર્ડ ઉપર શાંતિથી આ ઘટના આખી જોઈ લો. ચાવડા વંશની વાત કરવાની છે. ભાઈ ચાવડા વંશનો સ્થાપક કોણ? તો વનરાજ ચાવડા. વનરાજ ચાવડાએ 2 નગરો વસાયા. ચાંપાવાણીના નામ ઉપર ચાંપાનેર અને અણહિલપુર પાટણ. વનરાજ ચાવડાના પિતાનું નામ જયશિખરી ચાવડા, માતાનું નામ રૂપસુંદરી. એને એક મામા પણ હતા જેનું નામ હતું સુરપાલ. તમને યાદ છે એક વ્યક્તિએ આક્રમણ કર્યું હતું ભુવડે આક્રમણ કર્યું અને રાજ્ય જીતી લીધું. તમને યાદ છે જંગલની અંદર જ્યાં વનરાજ ચાવડા નાનકડા બાળક હતા અને સૂઈ રહ્યા હતા ત્યારે એક જૈન મુનિ આવ્યા હતા અને જૈન મુનિએ ભવિષ્યવાણી કરી હતી. એ જૈન મુનિનું નામ શું હતું? શિલગુણસુરી. ક્લિયર?
અંતિમ રાજા સામતસિંહ ચાવડા હતા ને એમની રાજધાની કઈ હતી? અણહિલપુર પાટણ. અને આ જ સામતસિંહ ચાવડાની એક બેન લીલાવતી દેવી, લીલાવતી દેવીનું એક પુત્ર જેનું નામ છે મૂળરાજ. મૂળરાજ દ્વારા જ પોતાના મામા સામતસિંહ ચાવડાની હત્યા કરી અને પાટણની રાજગાદી ઉપરથી ચાવડા વંશનો અંત કર્યો અને અંત કરી એક નવા રાજવંશની સ્થાપના કરી અને એ રાજવંશ એટલે કયો વંશ? સોલંકી વંશ. ક્લિયર છે? સમજાય છે? એકવાર જોઈ લો જોડકા જોડો અને પછી આપણે પ્રશ્નો તરફ જઈએ. ચલો ક્લિયર છે? આગળ પ્રશ્નોની ચર્ચા કરીએ. ચલો પહેલું મને કહો, નીચેનામાંથી કયા રાજવીના શાસનના પુરાવા ગુજરાતમાંથી મળે છે? ચલો તમને જો સુદર્શન તળાવ તમે સમજ્યા હોય તો તમને એટલી તો ખબર પડે કે ભાઈ આ બે તો આવે, ચંદ્રગુપ્ત મૌર્ય આવે અને અશોક પણ આવે. આ બંને તો ફરજિયાત આવે. તો એક તો આવે જ ભાઈ, આ એક છે તો આવે, અહીંયા એક છે તો આવે. 3 આવવું જોઈએ. 3 આમાં છે? હા. 3 આમાં છે? હા. શું બિંદુસાર? મિત્રો અહીંયા ખરેખર છે ને બિંદુસારનું શાસન આવશે અને કેમ કે પુરાવા નથી મળ્યા. સંપત્તિનું શાસન આવ્યું છે. ગિરનાર ઉપર મહાવીર સ્વામીનું જે દેરાસર છે એને કહેવાય સંપ્રતિની ટૂંક. ઓબ્વિયસલી વસ્તુ છે કે એનું શાસન ગુજરાતમાં આવ્યું છે. 2 ના આવે, આમાં 2 છે, આ ના આવે, આમાં 2 છે, આ ના આવે, આમાં 2 નથી, આમાં 2 છે, આ ના આવે. 1 3 અને 4. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ચલો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પહેલું, સમ્રાટ અશોક દ્વારા સુદર્શન તળાવમાંથી નહેરો બનાવવામાં આવી. રુદ્રદામાએ પ્રજાઓ ઉપર વધારાનો કરવેરો નાખ્યા વગર સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવડાયું. સમુદ્રગુપ્તના સુબાએ સુદર્શન તળાવના કિનારે વિષ્ણુ મંદિર બનાવડાયું. મૌર્ય વંશ શક વંશ ગુપ્ત વંશ દરમિયાન ગુજરાતની રાજધાની ગિરિનગર હતી. ચલો શું આવે જવાબ? એકદમ રાઈટ વાત છે ભાઈ. સમુદ્રગુપ્ત ના આવે, અહીંયા તો સ્કંદગુપ્ત આવવો જોઈએ. તો કયું સાચું નથી? સી એ સાચું નથી. આગળ વધીએ. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? સુબાઓના જોડકા આપ્યા છે. ચલો કયું જોડકું ખોટું છે? યસ, એકદમ રાઈટ વાત છે. શું કયું જોડકું ખોટું આવે? ડી. કેમ? કેમ કે સ્કંદગુપ્તનો સુબો પર્ણદત્ત, પર્ણદત્ત નહીં ચક્રપાલિત. આવું જો વિચારતા હોય ને તો આ ખોટું છે. એનો સુબો ચક્રપાલિત જ હતો ને ચક્રપાલિતનો પુત્ર, એટલે ખરેખર એનો સુબો શું આવે? પર્ણદત્ત જ આવે. તો ખોટું શું છે? અહીંયા પુષ્યમિત્ર ના આવે, પુષ્યગુપ્ત આવે. ખોટું છે, એ ઓપ્શન ખોટો છે. ડાંગ, આહવા, ધરમપુરના વિસ્તારો રુદ્રદામાના સમયમાં કયા નામથી ઓળખાતા હતા? હમણાં જ કીધું ભાઈ. કયા નામથી? નિષાદના નામથી. આગળ વધી. ચલો, ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજવીને હરાઈને ગુજરાતની અંદરથી શક ક્ષત્રપોનો અંત કરી દીધો? ચલો શું આવે આની અંદર? ચલો, ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસિંહ ત્રીજાને હરાયો હતો. રુદ્રસેન નહીં, રુદ્રસિંહ ત્રીજાને હરાવ્યો હતો. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. છઠ્ઠો, ભાઈ તમારે તો જવાબ આપવા જ પડે. અમારા સ્ટુડિયો મેન ગૌરવભાઈ જવાબ આપી રહ્યા છે. ભાઈ આ જ આવે જવાબ. એમ નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? મૈત્રક વંશની સ્થાપના વિજયસેન ભટ્ટારકે કરી. મૈત્રક વંશની રાજધાની વલ્લભી હતી. બ્રિટિશ કાળમાં વલ્લભી વડાના નામથી ઓળખાતું હતું અને વલ્લભી સંવતની શરૂઆત ધ્રુવસેન પહેલાએ કરી. બોલો. એક નજરે જોતા ચારે ચાર વિધાનો સાચા લાગે પણ નથી.
પહેલું સાચું, હા ભાઈ સાચું. બીજું તો 100% સાચું. ત્રીજું પણ 100% સાચું. ચોથું ખોટું છે. ચોથામાં ધ્રુવસેન નહીં, ધરસેન આવે. વલ્લભી સંવત ને વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના એની કરી. છઠ્ઠો સવાલ, નીચેનામાંથી કયા રાજાઓએ પોતાના કુળ ધર્મ શૈવના બદલે અન્ય ધર્મ અંગીકાર કર્યા? ચલો, ફોતરા જેવો સવાલ, અગરબત્તી જેવો સવાલ છે ભાઈ. ચલો, સસ્તાના ભાવે છે સવાલ. ચલો, કોણ આવે? ભાઈ, દ્રોણસિંહે પોતાનો ધર્મ ચેન્જ કર્યો છે, નથી કર્યો? એક તો ના આવે, આ ના આવે, એક ના આવે. ધ્રુવસેન પહેલા એ પોતાનો ધર્મ ચેન્જ, હા ભાઈ, બે તો આવે, પણ આ તો નથી, આ છે. અહીંયા બે છે, નહીં, આ ના આવે. કાં તો સી કાં તો ડી. ધ્રુવસેન બીજાએ ધર્મ ચેન્જ કર્યો છે, ના, ત્રણ તો ના જ આવે. એટલે કે ધ્રુવસેન પહેલો અને ધરભટ્ટ આ બંને ધર્મ ચેન્જ કર્યો. આમને વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો, આમને સૂર્યપંથ અંગીકાર કર્યો. ક્લિયર છે? સમજાય છે? આગળ વાત કરીએ. 8મું, પ્રસિદ્ધ ચીની યાત્રાળુ હ્યુએન સાંગ કોના સમયમાં ગુજરાતમાં આવ્યા? 1000 વાર આ સવાલ પૂછાયેલો છે. કોના સમયમાં ગુજરાતમાં આવ્યા? ચલો, એક જ છે ભાઈ, જે હર્ષવર્ધનનો જમાઈ છે. પણ આમાંથી હર્ષવર્ધનનો પાછો જમાઈ કયો? બીજો, ચોથો, ત્રીજો? કોણ આવશે? બહુ સિમ્પલ છે કે આની અંદર ધ્રુવસેન બીજો આવશે. આગળ વધી. 9મો સવાલ, નીચેનામાંથી શિલાદિત્ય પ્રથમના સંદર્ભે કયું વિધાન સત્ય છે? શિલાદિત્ય પ્રથમ એ ધર્માદિત્ય તરીકે ઓળખાય છે. તેના સમયમાં હ્યુએન સાંગે માળવાની મુલાકાત લીધી હતી. દર 5 વર્ષે મોક્ષ પરિષદ ભરે છે. ઘોડા હાથીને ગાળેલું પાણી પીવડાવે છે. બિસ્લેરીની બોટલ. ચલો, તો આમાં દર 5 વર્ષે નહીં, દર વર્ષે, તો આ ખોટું છે. શિલાદિત્ય અસત્ય વિધાન જોવાનું છે. ખોટું વિધાન કયું છે? શિલાદિત્ય પ્રથમ તેના સમયમાં સિંધના આરબ હાકિમ હિશામે ગાંધાર ઉપર હુમલો કર્યો હતો. હર્ષવર્ધન પુલકેશીના સંઘર્ષમાં ખરગ્રહ બીજાએ ભાગ લીધો. ધ્રુવસેન બીજો બાલાદિત્ય તરીકે ઓળખાય. ધ્રુવસેન બીજો બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપતો. ચલો, આમાં છે ને બીજું ના આવે, કેમ કે ખરગ્રહ બીજો ને, ખરગ્રહ પ્રથમ. એટલે બીજું વિધાન ઇગ્નોર કરો. આમાં ના આવે, આ ના આવે, આ ના આવે. સત્ય નથી, ખોટું છે. કયું વિધાન ખોટું છે? બીજું વિધાન ખોટું છે. કેટલા ખોટા? બીજું વિધાન ખોટું, માત્ર 2 ખોટું. બીજું વિધાન ખોટું છે. ધ્રુવસેન બીજાના રાજ દરબારમાં કવિ જયસેન હતા. ખોટા જોવાના છે. ધરસેન ચોથાના રાજ દરબારમાં કવિ ભટ્ટી હતા. ધરસેન ચોથો મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી અને ધરસેન ત્રીજાની પુત્રી ભૂપા. પહેલી વસ્તુ તમને આ ખબર પડવી જોઈએ, ધરસેન ત્રીજાની નહીં, ધરસેન ચોથાની પુત્રી ભૂપા હતી. 4 તો કોઈ કન્ડિશનમાં ના આવે. એટલે કે ખોટું, આ ખોટું છે ચોથું. એટલે 4 આવવું જોઈએ. આમાં નથી ચોથું. બીજા બધામાં 4 છે. ધ્રુવસેન બીજાના રાજ દરબારમાં કવિ જયસેન, ભાઈ કવિ જયસેન તો છે, એટલે એક આમાં એ છે ને એક આમાં એ છે. આ 2 તો ના જ આવે. બીજું, ધરસેન ત્રીજાના રાજ દરબારમાં કવિ ભટ્ટી, ભાઈ આ ખોટું છે, આ સાચું છે. એટલે સીધી રીતે ગણવા જઈએ તો 2 અને 4. આગળ વધીએ. વલ્લભી વિદ્યાપીઠ વિશે અસત્ય બાબતની વાત કરો. ધરસેન પહેલા એ સ્થાપના, હિનયાન પંથનું કેન્દ્ર, વિદ્વાનોનું નામ ઊંચા દરવાજાએ, હ્યુએન સંગે તેના નાલંદાને સમકક્ષ ગણાવી છે. ચલો, શું આવે? એકદમ સીધી વસ્તુ છે ભાઈ. હ્યુએન સાંગે નથી ગણાવી. કોને ગણાવી હતી? ઇત્સિંગ.
ઇત્સિંગ નામના વ્યક્તિએ ગણાવી હતી. ખોટા વિધાનો સવાલ પસંદ કરો. શિલાજીત ત્રીજાના સમયમાં રાજ્યારોહણ વખતે શિલાજીત્ય નામ ધારણ કરવાનું જયશેખરી ચાવડા શિલાજીત્ય ત્રીજાને સમકાલીન હતો. શિલાજીત્ય ત્રીજાના સમયમાં સરદાર ઇસ્માઇલે આક્રમણ કર્યું હતું. શિલાજીત્ય પાંચમાના સમયમાં જુનેદે ગુજરાત ઉપર આક્રમણ કર્યું નહીં, આક્રમણ કર્યું હતું. એટલે આ જ ખોટું છે, ફક્ત ચોથું. ક્લિયર? ચલો, શિલાજીત્ય સાતમું બોલો શું આવે શિલાજીત્ય સાતમામાં? કહો. શિલાજીત્ય સાતમામાં યુદ્ધમાં ગજવ્યૂહ રચવામાં હોશિયાર હતો. 788માં મૈત્રક વંશનો અંત. અંતિમ રાજવી શિલાજીત્ય સાતમા મૈત્રક વંશનો સમયગાળો. સાચા વિધાનો તપાસો. અહીંયા 570 નહીં 470 આવે. તો ચોથું ના આવવું જોઈએ, કેમ કે ચોથું ખોટું છે. આમ આ ના આવે, આ ના આવે. 1 2 3 સહી હે. આગળ વધીએ. જોડકું, કયું જોડકું ખોટું છે? ગારુલક વંશ, ઢાંક, ચાહમાન, અંકલેશ્વર, સેન્દ્રકો, ગુમલી અને ચાલુક્ય નવસારી. ચલો, શું થવું જોઈએ? મિત્રો ત્રીજું ખોટું છે. કેમ? સેન્દ્રકો હોય ને તો તાપી તટ વિસ્તાર. તો ગુમલી કોનું છે? સેંધવ. સોળમો, ચાવડા વંશના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે? એક જ નામ છે ભાઈ ચાવડા વંશનો સ્થાપક, વન એન્ડ ઓનલી. કોણ છે? વનરાજ ચાવડા. કયું વિધાન ખોટું છે? ચલો, ખોટું વિધાન જોવાનું છે. જયશેખરી ચાવડા પંચાસરના રાજવી હતા. સુરપાલ જયશેખરી ચાવડાના બાહોશ સેનાપતિ હતા. રાજા ભુવડે પંચાસર ઉપર આક્રમણ કર્યું હતું. વનરાજ ચાવડાને જોઈને ચંદ્રપ્રભા સુરીએ ભવિષ્ય પાક્યું હતું. ચલો, છે ઈઝી. શું થવું જોઈએ? ભાઈ ચોથું વિધાન છે ને ખોટું છે. ચંદ્રપ્રભા સૂરી નહીં આવે, સિલગુણ સૂરી આવે. અઢારમું, વનરાજ ચાવડાના સંદર્ભે કયું વિધાન ખોટું છે? અણહિલ ભરવાડ, અણહિલપુર પાટણ, ચાપાવાણીઓ, ચાંપાનેર, દુસરી નામના ગામ ખાતે અણહિલપુર પાટણની સ્થાપના અને શ્રીદેવી પાસે રાજતિલક. ચલો, શું આવે? મિત્રો અણહિલપુર પાટણ જ્યાં વસ્યું ત્યાં ધુસરી નહીં, લાખારામ નામનું ગામ હતું. અને ખરેખર ધુસરી જ્યાં વસ્યું ને ત્યાં વિરમ ગામ હતું. મીન્સ કે વિરમ ગામ વસ્યું જ્યાં ધુસરી હતું. 19મું, ચાવડા વંશનો અંતિમ રાજવી. નો ડાઉટ એક જ હોય, સામંતસિંહ ચાવડા. 20મું, સામંતસિંહ ચાવડાએ રાજા રાજની કઈ વિદ્યાથી પ્રભાવિત થઈ ગયા હતા અને પોતાની બહેન લીલાવતી દેવીના લગ્ન કરી દીધા હતા? ચલો, કઈ વિદ્યા? અશ્વવિદ્યા. 20 ક્વેશ્ચન અહીંયા સોલ્વ કર્યા. મેગા ફેસ્ટિવલ છે. કોઈ પણ પ્રકારનો કોર્સ તમે 3 મહિના, 6 મહિના અને 12 મહિના માટે પરચેસ કરી શકો છો વેબ સંકુલની અંદર એપ્લિકેશનનો ઉપયોગ કરીને.
એકદમ રિઝનેબલ પ્રાઇસ મિત્રો તમને અહીંયા જોવા મળે. અને આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો જો કરી ના હોય તો, અને આની અંદર તમે આ મેગા ફેસ્ટિવલનો પણ મિત્રો લાભ લઈ શકશો. 4000ની અંદર આખા વર્ષ દરમિયાન રિચાર્જ ગણે રિચાર્જ વધી જાય એવી વાત છે, બરાબર. તો આવું કંઈક છે. આટલા સુધી આપણે રાખીએ છીએ. મળીએ આપણે વધુ આવતા એક લેક્ચરમાં, જે સલામ સાહેબની સિરીઝમાં. મળી આવતા શનિવારે. તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત. થેન્ક યુ વેરી મચ. અને હા, આ બધા તહેવારોની અંદર શાંતિથી વ્યવસ્થિત રીતે બધા પરિવારજનોને હળી મળી અને તહેવાર ઉજવીએ. એક કવિ કાલિદાસ છે, કવિ કાલિદાસે એક વાક્ય કીધું છે કે મનુષ્ય ઉત્સવ પ્રેમી છે. આ ઉત્સવ પ્રેમી છે એવું કહેનાર કોણ? કાલિદાસ છે. રોજબરોજની આ જિંદગીથી કંટાળી જઈએ ત્યારે આ જે ઉત્સવો છે આપણને એક મનોરંજન આપતા હોય છે. મેળો હોય કે વગેરે વગેરે હોય. અને મિત્રો જન્માષ્ટમીનો માહોલ છે, દ્વારકાધીશની વાત છે કે માગો 20 ના આપે 30 મારો દ્વારકાનો દેશ. અને એની ધજાના જો દર્શન થઈ ગયા તો તમારા ધજાગરા ના થયા એવી વાત છે. તો મળીએ મિત્રો વધુ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય ભારત. થેન્ક યુ વેરી મચ.